કોઈને કોઈ ક્વેરી હોય તો કોઈને કોઈ ક્વેરી હોય તો લઈ લે. છે ક્વેરી કોઈને? ઓકે, આપણે રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ભણ્યા, HOF ભણ્યા, બરાબર? બીજું કોઈ ભણ્યા? હા, રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ અને HOF એ આપણે ડિસ્કસ કર્યું. આજે આપણે ડિસ્કસ કરવાનું છે એક પેન આપી દેજો બોર્ડની. ઓકે, કોનું રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી કરવાનું છે આપણે? રેકોર્ડિંગ શરૂ છે. ફોર્મ્સ અને એસોસિએશન ઓફ પર્સન્સ. અમુક લોકો ભેગા થઈને ધંધો કરે છે પણ ભાગીદારી નથી, તો આપણે એને એસોસિએશન ઓફ પર્સન કહેશું. એઓપી શું છે શું નહીં તમારા સિલેબસમાં નથી, પણ એઓપી એસોસિએશન ઓફ પર્સનનું રેસિડેન્શિયલ સ્ટેટસ તમારા સિલેબસમાં છે. જો તો આખે જાણીતું દેખાય છે. રેસિડેન્શિયલ સ્ટેટસ જાણીતું દેખાય છે. હા ને, કંટ્રોલ ક્યાં છે? સંપૂર્ણ ભારતમાં છે અથવા તો પાર્ટલી ભારતમાં છે, તો આપણે એને શું કહીશું? રેસિડેન્ટ. અને સંપૂર્ણ આઉટસાઇડ ઇન્ડિયા છે તો શું કહીશું આપણે એને? નોન રેસિડેન્ટ. તો ખબર કેમ પડે સર કે કંટ્રોલ ક્યાં છે? તો એક્ટિવ પાર્ટનર ભારતમાં હોય તો એવું સમજી શકાય કે કંટ્રોલ ભારતમાં છે. ભાગીદારના રેસિડેન્શિયલ સ્ટેટસ કોઈ મહત્વના નથી. ઇમટીરિયલ ક્લાઉડ બનાવો. ઇમટીરિયલ એટલે મહત્વના નથી. ઇમટીરિયલનો મતલબ કે મહત્વના નથી. તો બે લાઈન છોડીને લખો ટોપિક. બે લાઈન છોડીને લખો ટોપિક. Forms and association of person. Forms and association of persons. And body of individual. And body of individual. As per section 6, as per section 6, subsection 2, form slash AOP slash body of individual is resident if the control and management of its affairs is situated wholly, a sentence લખાવું છું, this one, wholly or partly in India. તો પછી તમને માની લો કે જ્યારે નોન રેસિડેન્ટ બને, સમજો તમે કોઈ ફોર્મ છે, સમજો કોઈ ફોર્મ છે, એનો કંટ્રોલ લખી દો ને, એક્ઝામ્પલ લખી દો ને નીચે.
લખી દો એક્ઝામ્પલ, લખી દો એક્ઝામ્પલ. ટેબલ બનાવી દો. ફોર્મ છે, ફોર્મ એ કંટ્રોલ partly in India. શું બનશે? resident. B partly outside India. શું બનશે? partly outside India નો મતલબ શું થાય? partly ક્યાં છે? ઇન્ડિયામાં છે. તો આપણે એને શું કહેશું? resident. C wholly outside India. સંપૂર્ણ ભારતના બહાર છે. રેસિડેન્ટ કે નોન રેસિડેન્ટ? નોન રેસિડેન્ટ. અને wholly in India છે. તો આપણે એને શું કહીશું? રેસિડેન્ટ. ઠીક છે. બીજું કે ભાગીદારનું રેસિડેન્શિયલ સ્ટેટસ કઈ કામનું નથી. બરાબર. બીજી ગુડ ન્યૂઝ એ છે કે પછી હવે કે આગળ શોધવાનું નથી, અહીંયા ફૂલ સ્ટોપ. રેસિડેન્ટ બને તો બી ભલે, નોન રેસિડેન્ટ બને તો બી ભલે. આપણે શું હતું? ઇન્ડિવિજ્યુઅલ છે, ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ અને એચયુએફમાં શું હતું? બે સ્ટેટસ હતા, ક્યાં ક્યાં? રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ. તો અહીંયા પૂરી નહોતું થતું. રેસિડેન્ટ બને તો શું કરતા હતા આપણે? આરઓઆર છે કે એનઓઆર છે. ત્યારે અહીંયા એવું કંઈ નથી. ફર્મના કેસમાં માત્ર શું હશે? રેસિડેન્ટ યા તો નોન રેસિડેન્ટ. રેસિડેન્ટ છો તો બી રેસિડેન્ટ જ છે. આગળ કોઈ ટેન્શન નથી. ખ્યાલ બને છે? તો ફોર્મ માટેનું આ છે. વાંચો તો. કેટલામું છે ક્લાસ એક્ઝામ્પલ? કેટલામું છે? 13. ક્લાસ એક્ઝામ્પલ 13. If a partnership firm has two partners, બે ભાગીદારો છે, one partner working છે જે આઉટસાઇડ ઇન્ડિયા છે, વર્કિંગ પાર્ટનર આઉટસાઇડ ઇન્ડિયા છે, આનો મતલબ શું થશે? કંટ્રોલ ક્યાં છે? આઉટસાઇડ ઇન્ડિયા. ભારતમાં બી છે જો એક વ્યક્તિ, પણ એ કયો પાર્ટનર છે? ડોરમન્ટ પાર્ટનર. તો ફોર્મને આપણે શું જાહેર કરશું? રેસિડેન્ટ કે નોન રેસિડેન્ટ? નોન રેસિડેન્ટ. કંટ્રોલ ક્યાં છે? આઉટસાઇડ ઇન્ડિયા. તો લખી દો નોન રેસિડેન્ટ. નોન રેસિડેન્ટ. પણ માની લો કે વર્કિંગ પાર્ટનર ભારત આવે તો થોડા દિવસ માટે, તો પાર્ટલી કંટ્રોલ ક્યાં છે હું માનશું? ઇન્ડિયામાં. પાર્ટલી કંટ્રોલ ક્યાં છે હું માનશું? ઇન્ડિયામાં. તો આપણે પાર્ટનરશિપ ફોર્મને શું ગણી દેશું? રેસિડેન્ટ. લખી દો રેસિડેન્ટ. તો ફોર્મના અંદર ઈઝી છે, બીજું કંઈ છે નહીં. લખો નેક્સ્ટ ટોપિક. Topic: Residential status of companies. Residential status of companies. Residential status of company. तो पहली वस्तु, Indian company is always resident. समझ लीजिए. Indian company is always resident. હું તમને એમ કહું કે ઇન્ડિયન કંપની છે, કંટ્રોલ ઇન્ડિયામાં છે તો રેસિડેન્ટ.
હું એમ કહું ઇન્ડિયન કંપની છે, કંટ્રોલ આઉટસાઇડ ઇન્ડિયા છે તો રેસિડેન્ટ. ઇન્ડિયન કંપની ઓલવેઝ રેસિડેન્ટ. તો બચી ગઈ ફોરેન કંપની. ફોરેન કંપનીને આપણે રેસિડેન્ટ ક્યારે ગણશું? તો ઇટ્સ પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ. પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા છે. પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. હવે કંપની છે ને ડિસિઝન ક્યાં લેવાય? બોર્ડ મીટિંગમાં લેવાય. કંપનીના ડિસિઝન ક્યાં લેવાય? બોર્ડ મીટિંગમાં. તો બોર્ડ મીટિંગ આઉટસાઇડ ઇન્ડિયા થાય છે તો પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ક્યાં ગણશું આપણે? આઉટસાઇડ ઇન્ડિયા. તો શું બનાવી દેશું આપણે એને? નોન રેસિડેન્ટ. બોર્ડ મીટિંગ ભારતમાં થાય છે તો શું બનાવી દેશું? રેસિડેન્ટ. હવે માની લો કે એક ઇન્ડિયન કંપની છે. ઇન્ડિયન કંપની છે. પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇન્ડિયામાં છે તો રેસિડેન્ટ. પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ આઉટસાઇડ ઇન્ડિયા છે તો રેસિડેન્ટ. કેમ રેસિડેન્ટ? ઇન્ડિયન કંપની ઇઝ ઓલવેઝ રેસિડેન્ટ. ઇન્ડિયન કંપની ઇઝ ઓલવેઝ રેસિડેન્ટ. પણ માની લો કે ફોરેન કંપની હોત તો તમે કંપની લોમાં ભણશો ઇન્ડિયન કંપની કોને કહેવાય? કંપનીઝ એક્ટ હેઠળ જે રજિસ્ટર્ડ થઈ હોય, કંપનીઝ એક્ટ 2013 હેઠળ જે રજિસ્ટર્ડ થઈ હોય એને કેવી કંપની કહેવાય? ઇન્ડિયન કંપની. તો સર કંપનીઝ એક્ટ 2013 નહીં હતો ને ત્યારે રજિસ્ટર્ડ થઈ હોય તો એને પણ ઇન્ડિયન કંપની કહેવાય. તો ભારતના કોઈ પણ કંપનીઝ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ થઈ હોય તો એને કેવી કંપની કહેવાય? ઇન્ડિયન કંપની. ફાઉન્ડેશનમાં બી આવતું હશે તમને. તો ફોરેન કંપની પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ક્યાં છે? ઇન્ડિયામાં. તો શું ગણશું? રેસિડેન્ટ. પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ છે આઉટસાઇડ ઇન્ડિયા તો શું ગણશું? નોન રેસિડેન્ટ. તો પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ એટલે શું? અહીંયા લખ્યું છે પ્લેસ વેર કી મેનેજમેન્ટ. કી એટલે ચાવી. કી એટલે ચાવી. મુખ્ય. કી એટલે શું થાય? મુખ્ય. Where key management and commercial decisions that are necessary for conduct of business of entity as a whole જે મહત્વના ડિસિઝન છે. જે કેવા ડિસિઝન છે? મહત્વના. તો મહત્વના ડિસિઝન ક્યાં શેમાં લેવાતા હોય? બોર્ડ મીટિંગમાં. એમાં જે કંપની ચલાવવા માટેનો આધાર છે, જે ડિસિઝન તમે જે લો છો એ કંપની ચલાવવાનું શું છે? આધાર છે. મહત્વના છે ડિસિઝન. એને આપણે શું ગણશું? પ્લેસ. શું ગણશું? શું ગણીએ છીએ? પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ. બોક્સ બનાવો. પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ. પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ કોને ગણશું? કી ડિસિઝન. જ્યાં શું લેવાય છે? કી ડિસિઝન. તો લખી દો.
ઇન્ડિયન કંપની ઓલવેઝ રેસિડેન્ટ, ફોરેન કંપની ક્યારે રેસિડેન્ટ થશે? ઇફ ઇટ્સ પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇન ધેટ યર ઇન ઇન્ડિયા. તો આપણે એને ગણશું રેસિડેન્ટ. આઉટસાઇડ ઇન્ડિયા હશે તો નોન રેસિડેન્ટ. આ તમે પછી લખી દેશો પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ. પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ તમે પછી જોઈને લખી દેશો. હવે એ જ વસ્તુ લખી છે જો અહીંયા. ઇઝ ધ કંપની ઇન ઇન્ડિયન? ઇન્ડિયન કંપની છે? યસ યસ, કંપની ઇન્ડિયન છે. તો રેસિડેન્ટ કે નોન રેસિડેન્ટ? રેસિડેન્ટ. ના ભાઈ ના, ઇન્ડિયન નથી. તો શું સવાલ પૂછશું? પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇન્ડિયામાં છે? હા છે. તો શું જાહેર કરશો એને? રેસિડેન્ટ. પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇન્ડિયામાં છે? નહીં 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 નહીં. તો શું જાહેર કરશો એને? નોન રેસિડેન્ટ. યસ નો નો ગ્રાફ આપ્યો છે. ખરેખર ઇન્ડિયન કંપની છે? યસ. રેસિડેન્ટ. ઇન્ડિયન કંપની છે? નહીં. તો શું સવાલ આવશે? પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇન્ડિયામાં છે? યસ. રેસિડેન્ટ નથી? નોન રેસિડેન્ટ. તો એની જ વસ્તુ છે, લખવી નથી, ખાલી રેફરન્સ માટે છે. એક્ઝામ્પલ વન બાય વન જવાબ આપો. ચલો તમે આપો પહેલો જવાબ. માઇક્રોમેક્સ છે ઇન્કોર્પોરેટેડ ઇન ઇન્ડિયા. ઇન્કોર્પોરેટેડ ઇન ઇન્ડિયા તો લખી દો રેસિડેન્ટ. રેસિડેન્ટ. પ્રેઝન્ટેશન આગળ આપતા શીખશું, અત્યારે ખાલી લખો. HCL ટેકનોલોજીસ વાંચો તો તમે બાજુમાં. કેમ? ઇનકોર્પોરેટેડ ઇન ઇન્ડિયા ભારતમાં રજીસ્ટર્ડ થઈ છે, પણ મેનેજમેન્ટ ક્યાં છે? આઉટસાઇડ ઇન્ડિયા. તો રેસિડેન્ટ કે નોન રેસિડેન્ટ? રેસિડેન્ટ. કેમ? તો કે ઇન્ડિયન કંપની ઇઝ ઓલવેઝ રેસિડેન્ટ. ઇન્ડિયન કંપની ઇઝ ઓલવેઝ રેસિડેન્ટ. નેક્સ્ટ એક્ઝામ્પલ તમે જવાબ આપો. ફર્સ્ટ પેજ. ABC was incorporated outside India. ફોરેન કંપની છે, પણ પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ક્યાં છે? ઇન ઇન્ડિયા. લખી દો રેસિડેન્ટ. બાજુમાં રેસિડેન્ટ. કેમ? Indian companies are always resident. તો resident છે. નેક્સ્ટ તમે જો સાઉથ કોરિયાની કંપની છે અને પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ક્યાં છે? આઉટસાઇડ ઇન્ડિયા. તો શું બનશે? નોન રેસિડેન્ટ. હવે જેને પૂછ્યું એ સમજાવશો. તમે સમજાઈ દો ચાલો. કેમ નોન રેસિડેન્ટ? ઓકે, ફોરેન કંપની છે ને પ્લસ પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ક્યાં છે? આઉટસાઇડ ઇન્ડિયા. તો લખી દો નોન રેસિડેન્ટ. આ શું છે? કેટલાનું ક્લાસ એક્ઝામ્પલ થશે?
કેટલા 20 લખી દો 20. બહુ બધું લખ્યું છે ભાઈ, વાંચો ને. ક્વેશ્ચન જ ખબર પડે એવો છે નહીં આમાં. પડે છે વાંચો ને. મને વાત સમજાય તો તમને કેમ સમજાશે? એક મિનિટ. મેં વાળા જ સાહસ કરી શકે આમાં. જો સ્ટુડન્ટને છે ને આજકાલ એવી ટેવ પડી ગઈ છે કે ક્વેશ્ચનને ખાલી ખોટા મોટા કરવા, જબરજસ્તી મોટા કરવા. સ્ટુડન્ટને ખાલી ગભરામણ થવી જોઈએ બસ. તો એટલી મોટી કથા કરી છે. અને કથા આપણે જોઈ છે એટલે આપણે ડરી જઈએ. ચલો સમજો. ભવ્ય ને શું ભવ્ય. મને ક્વેશ્ચન જ સમજાતો નથી. મને ખુદ નથી સમજાતો. તમને સમજાણું? ચલો ભવ્યભાઈને સમજાઈ ગયો છે, આપણને બધાને સમજાવશે. એક સ્વીડન કંપની છે, રાઈટ? ફોરેન કંપની છે ને, એક તો એ ખબર પડે છે. તો ફોરેન કંપની છે, એનું એક સેટઅપ છે ઇન્ડિયામાં. છે કે નથી? નથી. નોટ હેવિંગ પરમનન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, પરમનન્ટ સેટઅપ એનું નથી. તો ના હોય તો કઈ નહીં, શું થઈ ગયું? પણ એને પોતાની એક ઓફિસ બનાવી છે. ક્યાં બનાવી છે ઓફિસ? બોમ્બે છે. હા બોલ્યું ભાઈ, તમારે સમજાવ, હું ક્યાં સમજાવવા માંડ્યો. હા પછી ધીરે ધીરે ચાલો બેટા. હા બહુ ફાસ્ટ થઈ જશે. તો એની ઓફિસ મુંબઈમાં છે. આરબીઆઈ ના પ્રમાણે બધું ફોલો કરે છે. પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું છે. અને જે ચણા મમરા જેવા જે ડિસિઝન છે, હે ને, ક્યાં સુધી અહીંયા દિસ ચણા મમરા વાળા જે ડિસિઝન છે ક્યાં લે છે? ઇન્ડિયામાં, હે ને? શું કીધું એને? ચણા મમરા જેવા ડિસિઝન જે છે ક્યાં લે છે? ઇન્ડિયામાં લે છે. આનો આવો મતલબ થશે જો, about company's products and explore further opportunity. The license office takes decision. License office takes decision relating to day-to-day routine operation and perform support function. મદદરૂપ કામ હોય કરે છે. And preparatory and auxiliary in nature. પ્રિપરેશન ના કામ હોય અને મદદરૂપ થવા કામ હોય એ ભારતમાં કરે છે. એ બી ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શું છે એને આપણે જો ક્લિયર કટ કરી દીધું. The અંડરલાઈન કરું, the significant management. સિગ્નિફિકન્ટ એટલે મહત્વનો. અને કોમર્શિયલ ડિસિઝન છે
અને જે મહત્વના છે, જે કંપની માટે હેલ્પફુલ છે, એ ક્યાં લેવાય છે? સ્વીડનમાં. તો શું થશે અહીંયા? પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ક્યાં છે? આઉટસાઇડ ઇન્ડિયા. તો આપણે આને શું કહીશું? નોન રેસિડેન્ટ. પણ આપણે બી કથા કરવી પડશે. તો ચલો કરીએ કથા. લખો લખો પ્રીવિયસ યર અસેસમેન્ટ યર. હવે આપણે એક ત્રીજું પ્રીવિયસ યર અસેસમેન્ટ તો લખીએ છીએ, જોડે જોડે એસએસસી બી લખવાનું. લખો એસએસસી. એસએસસી બી લખવાનું. શું લખવાનું? એસએસસી. લખો ફોરેન કંપની. ફોરેન કંપની. લખો એઝ પર સેક્શન 6 સબસેક્શન 3, as per section 6 subsection 3, a company would be resident. આપણે જે પેલી સ્લાઇડ છે ને ભણીએ છીએ. A company would be resident in India in any previous year in any previous year if લખો રોમન 1 એને નેક્સ્ટ લાઈન લખો રોમન 1. It is an Indian company. It is an Indian company. Or next line में लिखो 2 Roman 2. Its place of effective management. Its place of effective management in that year in India. હવે કન્ક્લુઝન આપીએ. હે ને કઈ કંપની હતી? કઈ? એબીસી લિમિટેડ. લખો. In this case, ABC Inc. is a foreign company. Therefore, it would be resident in India. Therefore, it would be resident in India for previous year 25-26, previous year 25-26, only if its place of effective management in that year
is in India. આપણે એવું ગુજરાતી લખ્યું કે ફોરેન કંપની હોવાથી રેસિડેન્ટ ક્યારે બને? પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇન્ડિયામાં હોય તો એવું લખ્યું આપણે ને ફોરેન કંપની હોવાથી રેસિડેન્ટ ક્યારે બને? પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયામાં હોય તો હવે આપણે એને સમજાવવું પડશે કે પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ એટલે શું. તો લખો, લખાયું છે મેં, આપણે લખ્યું છે લખી દો આખું, એક લાઈન છોડીને લખી દો. આખું લખી દો. પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ટુ મીન પ્લેસ વેર કી મેનેજમેન્ટ એન્ડ, આખું લખી દો ધીસ 3 લાઈન. આ લખતા નહીં આવડે ને તમને, આપણી તમારી હેસિયતથી થોડુંક બહાર છે. તમારી હેસિયત ડેવલપ થશે ધીમે ધીમે, ત્યારે તમને આવડી જશે, બાકી બધું આવડશે. જેને હેસિયત ડેવલપ કર્યું એને 10-12 વખત લખી નાખવાનું. હવે આપણે એવું લખવું છે કે એબીસી જે છે ને એના મેઇન ડિસિઝન બહારથી લેવાય છે. એ તો રકમમાં જ મળી જાય હે ને, કન્ક્લુઝન તો ત્યાં જ મળી જશે. તો લખી દો, એક લાઈન છોડીને લખજો. હવે આપણે એવું લખવું છે કે ખાલી ડે ટુ ડે લાઈફના અને જે મહત્વના ડિસિઝન નથી ને એ જ ભારતમાં લેવાય છે. તો લખીએ કશે આમાંથી લખ્યું છે, એવું લખ્યું છે તો લખો. લાયઝન ઓફિસ ઇન ઇન્ડિયા, એક લાઈન છોડીને લખજો. લાયઝન ઓફિસ ઇન ઇન્ડિયા, અંડરલાઈન કરું છે, લખી દો. ઇન ઇન્ડિયા એક શબ્દ એડ કરી દેજો. લાયઝન ઓફિસ ઇન ઇન્ડિયા ટેક્સ ડિસિઝન, પછી આ અંડરલાઈન કરું છું એ લખી દો બધું.
લખતા નહીં આવડે તો ચાલશે બેટા. એક્ઝામના 3 મહિનાની વાર ત્યાં લખતા શીખી લઈશું, ત્યારે આવડી જશે. તો હવે આપણે શું લખવું પડશે કે શું સાબિત થયું? પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ક્યાં છે? આઉટસાઇડ ઇન્ડિયા. તો એક લાઈન છોડીને લખો. વી કેન સે ધેટ આપણે કહી શકીએ કે પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ આવડશે પૂરું સેન્ટેન્સ કરતા? એમેઝોનનો સેન્ટેન્સ બનશે ઇઝ આઉટસાઇડ ઇન્ડિયા. Hence, ABC INC dot is non-resident for assessment year ખાલી જગ્યા ચલો નેક્સ્ટ લખો. નેક્સ્ટ ક્લાસ એક્ઝામ્પલ કેટલામું છે? કેટલામું? 21. કયો પ્રોવિઝન લાગુ પડશે અહીંયા? કયો પ્રોવિઝન લાગુ પડશે? ઇન્ડિયન કંપની ઇઝ ઓલવેઝ રેસિડેન્ટ. લખો એઝ પર સેક્શન ખાલી જગ્યા આગળના આન્સરનો સેક્શન લખો. આપણે જોઈ લો ત્યાંથી. Indian company is, as per section ખાલી જગ્યા, Indian company is always resident. Hence, Wipro Limited is resident. Hence, Wipro Limited is resident. આવડશે ને લખતા હતો? હે ને? નેક્સ્ટ કેટલામું એક્ઝામ્પલ છે? 22. લખો આન્સર 22. શું બનશે? F1 Infrastructure International Limited is incorporated in Mauritius. ફોરેન કંપની છે. ફોરેન કંપની રેસિડેન્ટ ક્યારે બને? પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. તો એ બી ક્યાં છે? મોરિશિયસમાં. તો રેસિડેન્ટ બનશે કે નોન રેસિડેન્ટ બનશે? નોન રેસિડેન્ટ. તો લખો એઝ પર પેલું લખો છો ને પ્રીવિયસ યર અસેસમેન્ટ એ લખો છો ને બેટા, એ હવે તમને લખી દેવાનું, મને યાદ નહીં કરાવવું પડવું છે. ગરમી થાય છે બેટા, મને થોડીક એસી કરશો? મારે બોર્ડ એ બાજુ લઈ લઉં છું. એસી કરાવ. હા, દરવાજો આ બાજુ કરી દઉં છું.
બિલ્ડિંગ તમારા ઘરની બાજુમાં લઈ આવશે. એટલે પછી 10 વાગ્યા સુધી ભણાવ્યા છે. શું લખશું? અહીંયા પેલો નીચે વાળો પ્રોવિઝન લખવો પડશે. હે ને, લખો એસ પર સેક્શન ખાલી જગ્યા. એક સ્લાઇડમાં સેક્શન લખવાનું રહી ગયો છે, લખી દેજો. એસ પર સેક્શન ખાલી જગ્યા. A company would be resident. A company would be resident in India in any previous year if આપણે આગળ એક્ઝામ્પલમાં લખ્યું ખબર છે, રોમન 1 ઓર રોમન 2 બંને લખી દો. if લખાવી દો. ચલો, if રોમન 1 લખો. if રોમન 1 લખો. It is an Indian company. It is an Indian company. Or next one લખો રોમન 2. Its place of effective management. Its place of effective management in that year is in India. લખો એક લાઈન છોડીને. આવડશે કન્ક્લુઝન લખતા? કઈ લખવાનું નથી, બરાબર ને? શું લખશો? Hence લખી દો. It is resident. આખી લાઈન લખી દો. સેમ ટુ સેમ આવડશે ને? F1 થી લઈને રેસિડેન્ટ સુધી લખી દો. નોન રેસિડેન્ટ કલર્સ નોન રેસિડેન્ટ ટાઈપ દઈએ. કરી દો. જો મેઇન કન્ક્લુઝન હોય, અને કન્ક્લુઝન આપણે ક્વેશ્ચનમાંથી બનાવતા શીખી લઈશું. હે ને, એટલે તમારી જે મેઇન નબળાઈ છે ઇંગ્લિશ, એ તમારી મજબૂતાઈ થઈ જશે. ખેર તો ટેક્સમાં કંઈ લખવાનું જ નથી, આ તો ઠીક છે, લખીએ છીએ. આ એક ચેપ્ટર છે ખાલી લખવા. બાકી ક્યાંય પ્રેઝન્ટેશન ક્યાંય, મતલબ રાઇટિંગ વાળું પ્રેઝન્ટેશન ક્યાંય નહીં આવે. પછી લાઈક અકાઉન્ટની જેમ સોંગ બનાવ્યા કરવાનું, વર્કિંગ નોટ બનાવ્યા કરવાનું. લખો. વાંચો તો શું છે? વાંધો અહીંયા વાતો છે ને, વાંચો. 2 સ્લાઇડ છે, એના પછી એક છે, પછી આપણું યુનિટ પૂરું. ક્યાંની કંપની છે? ફોરેનની કંપની છે. ઇન્ડિયામાં કઈ ડિસિઝન લઈ છે? ઇન્ડિયામાં કોઈ ડિસિઝન લઈ છે?
તો અહીંયા શું લખ્યું છે? ફ્યુ ડિસિઝન ઢાકાથી લઈશ. તેનો મતલબ અમુક ઇન્ડિયાથી લઈશ. ખબર પડી તમને? અમુક ડિસિઝન ક્યાંથી લે છે? ઢાકા. એનો મતલબ અમુક ક્યાંથી લે છે? ઇન્ડિયામાંથી. તો શું બનાવશું? રેસિડેન્ટ લખો. આખું આગળ જે પ્રોવિઝન લખ્યું આખું લખવાનું, એટલી જગ્યા છોડી દો, પછી કન્ક્લુઝનમાં લખાવું છે લખો. આગળ આપણે જે લખ્યું ને આખું પ્રોવિઝન એઝ પર સેક્શન વાળું રોમન 1 રોમન 2 એ આખું લખી દેવાનું, એટલાની જગ્યા છોડી દો. પછી લખો વિસ્ટા લિમિટેડ ઇઝ અ ફોરેન કંપની. વિસ્ટા લિમિટેડ ઇઝ અ foreign company. Vista Limited is a foreign company and its place of effective management is in India. પછી આવડશે હેન્સ કરીને લખી દો. હેન્સ વિસ્ટા લિમિટેડ ઇઝ ખાલી જગ્યા શું લખશું? રેસિડેન્ટ ઇન ઇન્ડિયા ફોર અસેસમેન્ટ યર. શું છે આપણું અસેસમેન્ટ યર? 26-27 નથી આપ્યું તો ચાલશે. આપણે 26-27 છે આપણા માટે. લોકલ ઓથોરિટી સમજો છો? ત્રણ સરકાર હોય. એક કોણ હોય? સ્ટેટ ગવર્મેન્ટ. લઈ છે પૈસા આપણા પાસેથી સ્ટેટ ગવર્મેન્ટ. કયો ટેક્સ લે છે? ઇન્કમ ટેક્સ, આઈજીએસટી, સીજીએસટી, આ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ લે છે. બીજી ગવર્મેન્ટ છે સ્ટેટ ગવર્મેન્ટ. સ્ટેમ્પ ડ્યુટી ખબર છે? સ્ટેમ્પ ડ્યુટી આપણે મકાનની લે વેચ કરીએ ને ત્યારે શું લાગે? સ્ટેમ્પ ડ્યુટી. તો કોણ લે છે? સ્ટેટ ગવર્મેન્ટ. એસજીએસટી લે છે. જીએસટી માં શું લે છે? એસજીએસટી. બીજા કોઈ આપણા પાસેથી ટેક્સ લે છે? કોણ લે છે? વેરી ગુડ. મ્યુનિસિપલ કોર્પોરેશન. તો એને શું કહેશું આપણે? લોકલ ઓથોરિટી. શું કહીશું? લોકલ ઓથોરિટી. લખી દો કાઉન્સમાં. લખો ટોપિક 2 લાઈન છોડીને. ટોપિક લોકલ ઓથોરિટી. એક્ઝામ્પલ લખી દો e.g.smc. જો તો સિમિલર દેખાય છે? કોઈના સિમિલર દેખાય છે? કોના સિમિલર દેખાય છે? HOF ફોર્મ છે ને? HOF અને ફોર્મમાં જેવું તો સેમ ટુ સેમ છે. શું છે? કંટ્રોલ એન્ડ મેનેજમેન્ટ ક્યાં છે? આઉટસાઇડ ઇન્ડિયા. તો શું બનાવશું એને? નોન રેસિડેન્ટ. કંટ્રોલ અને મેનેજમેન્ટ ક્યાં છે? ઓનલી ઓર પાર્ટલી ઇન ઇન્ડિયા. તો શું બનાવશું આપણે એને? રેસિડેન્ટ. લખી દો સેમ ટુ સેમ. Section 6 subsection 4 છે but not that much important. લખો તો લખી દઈશ. 6 subsection 4. તો આપણો યુનિટ પૂરો થયો ને? યુનિટ 1 પૂરું. ચેપ્ટર 2 નું યુનિટ 1 પૂરું. બ્રેક કરી દઈશું. એક્ઝામ છે ને આજે? કટ કરી દઈશું.